મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. 8 જાન્યુઆરી કર્ણ અપરાધ વિશે વાત કરીશું. પ્રશ્ન 1, હાલમાં વિશ્વ અનાથ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 4 જાન્યુઆરી, 6 જાન્યુઆરી મિત્રો વિશ્વ અનાથ દિવસ મનાવવામાં આવ્યો. 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ મનાવવામાં આવ્યો. 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ મનાવવામાં આવ્યો. 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ મનાવવામાં આવ્યો. 1 જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ મનાવવામાં આવ્યો. 9 જાન્યુઆરી પ્રવાસીય ભારતીય દિવસ મનાવવામાં આવ્યો. 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવ્યો. 12 રાષ્ટ્રીય યુવા દિવસ. 14 પૂર્વ સૈનિક દિવસ. 15 ભારતીય થલસેના દિવસ. 16 રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. 23 પરાક્રમ દિવસ. 24 આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ. 24 ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ. 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ. 25 રાષ્ટ્રીય પર્યટન દિવસ. 25 રાષ્ટ્રીય મતદાતા દિવસ અને 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ. 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ અને 30 જાન્યુઆરી શહીદ દિવસ. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો મિત્રો. મહાકાળી એજ્યુકેશન તરફથી હું તમને આવકારું છું. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. આવનાર સમયની સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો. સ્પીડમાં વિડીયો એટલા માટે રાખવામાં આવે છે કે તમને બને તેટલા ટૂંકા સમયમાં લાંબી માહિતી મળી રહે. પ્રશ્ન 2, હાલમાં કયા પલ્લાસ બિલાડીનો પ્રથમ ફોટોગ્રાફિક એજ પ્રમાણે મળ્યો છે? તો હિમાચલ પ્રદેશ રાજ્યપાલ છે હિમાચલ પ્રદેશના શિવ પ્રતાપ શુક્લા. કેપિટલ છે શિમલા અને સુખવિન્દર સુખુ સીએમ છે. હિમાચલ પ્રદેશની લગ્નની ઉંમર સ્ત્રીઓની 21 કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ બિલાસપુર શહેરમાં ડિજિટલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં સુખ શિક્ષા યોજનાની મંજૂરી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશે પૌષ્ટિક આહાર યોજનાનો શુભારંભ કર્યો છે. પ્રશ્ન 3, હાલમાં નરેન્દ્ર મોદીએ કયા કેન્દ્રશાસિત પ્રદેશને આયુર્વેદિક સંશોધન સંસ્થાને ભવનનો આધારશિલા મૂકી? તો દિલ્હી. નરેન્દ્ર મોદી સાહેબને આપણને ડોમિનિકાનો એવોર્ડથી સન્માનિત કર્યા છે. પ્રશ્ન 4, હાલમાં ગુજરાતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાયો? તો અમદાવાદ. આપણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા કરવામાં આવશે. પ્રશ્ન 5, હાલમાં કયા ભારતનો પહેલો જૈવિક મત્સ્ય પાલન ક્લસ્ટર શરૂ કરવામાં આવ્યું? તો સિક્કિમમાં. સિક્કિમના સીએમ છે પ્રેમસિંહ તમાંગ અને રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર અને પાટનગર છે ગંગટોક. પ્રશ્ન 6, હાલમાં કોની બીસીઆઈ અંતરિક્ષ સચિવ તરીકે નિમણૂક કરી? તો જયવર્તી શેખીએ. અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સજય પ્રસાદ ઉત્તર પ્રદેશના પ્રમુખ ગૃહના સચિવ બન્યા. રજત શર્મા ડીબીએસ બેના ઇન્ડિયાના સીઈઓ બન્યા. તો વિતુલ કુમાર સીઆરપીએફના મહાનિર્દેશક બન્યા. સંદીપ શાહ એનએબીએલના અધ્યક્ષ બન્યા. પ્રશ્ન 7, હાલમાં પંચાયતી સંસદના 2.0 પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ઓમ બિરલા. પ્રશ્ન 8, હાલમાં દુનિયાનો ત્રીજો મોટો મેટ્રો રેલ નેટવર્ક વાળો દેશ કયો બન્યો છે? તો ભારત. પ્રશ્ન 9, હાલમાં કયા દેશમાં HMPV વાયરસ ફેલાયો? તો ચીનમાં. હ્યુમન મેટોફેનો વાયરસ. પ્રશ્ન થોડી ચર્ચા કરી લઈએ ચીન વિશે. તો ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર છે. HNPનું પૂરું નામ હ્યુમન મેટોફેનો વાયરસ છે અને તે અમદાવાદમાં ચાંદખેડાની અંદર તેનું એક પેશન્ટ નોંધાયું છે અને તે ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી છે અને દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તે હાલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. પ્રશ્ન 10, હાલમાં 38મો નેશનલ ગેમ્સની મશાલ ને શું નામ આપવામાં આવ્યું? તો તેજસ્વીની. આયોજન 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઉત્તરાખંડમાં થશે. પ્રશ્ન 11, હાલમાં એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025 ક્યાં આયોજિત કરાયું? તો બેંગલુરુમાં. કર્ણાટક પાટનગર છે બેંગલુરુનું. આયોજિત 10 થી 14 ફેબ્રુઆરી સુધી થશે. થીમ છે રનવે ટુ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ છે. પ્રશ્ન 12, હાલમાં કયા દેશમાં 2024 સુધી બીજા નંબરના સૌથી વધુ સાયબર હુમલા થયા? તો ભારત. પ્રશ્ન 13, હાલમાં કયા 2025માં પહેલો જલકટ્ટુ આયોજન શરૂ થયું? તો તમિલનાડુ. પ્રશ્ન 14, હાલમાં કયા રાજ્યની સરકારે બેમોસમ એટલે કમોસમી વરસાદને પ્રાકૃતિક વિપદા જાહેર કરવામાં આવી? તો કમોસમી વરસાદ કહેવાય છે. ચોમાસું ઋતુ સિવાય અન્ય ઋતુની અંદર વરસાદ થાય તો તે ઓડિશાના રાજ્યપાલ છે હરિબાબુ કંભમપતિ. કેપિટલ છે ભુવનેશ્વર અને સીએમ છે મોહન ચરણ માંઝી. ઓડિશા માસ્ટર 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટનું
કટકમાં શરૂ થયું. ઓરિસ્સામાં પ્રથમ સિલિકોન કાર્બોહાઇડ્રેટ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું. ઓરિસ્સામાં સુભદ્રા યોજનાની શરૂ કરી. અને હાલમાં કઈ આઈઆઈટી કેન્સર થેરાપી માટે ઇન્ટિગ્રેટેબલ હાઇડ્રોજન વિકસિત કર્યું? તો આઈઆઈટી ગુવાહાટી. મિત્રો અત્યારે ખૂબ જ ટોપમાં વિડીયો બનાવે છે. દરરોજ કરતાં બને એટલો વિડીયોને સ્પીડ રાખી છે અને ખાસ કરીને 5 જ 8 મિનિટમાં બધું પતી જશે. પ્રશ્ન 16. હાલમાં કયા દેશના પીએમ જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું છે? તો કેનેડા. મિત્રો કેનેડાનું કોમેન્ટમાં કેપિટલ, એના પ્રેસિડન્ટ અને એનું ચલણ વિશે તમે કોમેન્ટમાં જવાબ આપજો ખાસ કરીને. અને હાલનો પ્રશ્ન 17 કે હાલમાં કયા પૂર્વ રાષ્ટ્રપતિનું રાજઘાટ પર સ્મારક બનાવવામાં આવશે? તો પ્રણવ મુખર્જી તે પહેલા રાષ્ટ્રપતિ હતા અને તેમની પુત્રી શર્મિષ્ઠાએ પીએમ મોદી સાહેબનો આભાર માન્યો. અને આપણા મોદી સાહેબે પણ એક સારું કાર્ય કરી રહ્યા છે કે તેમનું એક રાજઘાટ પર સ્મારક બનાવશે. એટલા માટે પોતે વડાપ્રધાન હોવા છતાં તેમને એવો હોદ્દો હોવા છતાં અને એક સારું કાર્ય કરી રહ્યા છે. અને તેમની પુત્રીએ આ બાબતમાં કે તેમની માતાશ્રીનો